રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બજારની હલચલ સાથે હરાજી શરૂ થતાની સાથે જ અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ફળો અને તેલીબિયા જેવા પાકો લઈને રાજકોટ અને તેની આસપાસના ગામોના ખેડૂતો પોતાના સિઝનલ પાકો લઈને વેચવા માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયા છે. ત્યારે ચાલો જાણીએ જગતના તાતને શું ભાવ મળી રહ્યો છે અને કેટલી આવક થઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આસપાસના અનેક તાલુકા અને ગામડાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોય છે. ત્યારે યાર્ડમાં મગફળીની ધૂમ આવક જોવા મળે છે અને અનેક ગામના ખેડૂતો મગફળી લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ત્યારે યાર્ડમાં આજે કુલ 5400 થી 8100 ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઈ છે. જેમાં આ સિવાય યાર્ડમાં ખેડૂતોને જાડી મગફળીનો ભાવ 920 થી 1150 અને ઝીણી મગફળીનો ભાવ 940 થી 1250 રૂપિયા મળ્યો હતો. ત્યારે ડુંગળી અને કપાસની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 6300 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ છે અને ખેડૂતોને ડુંગળીનો ભાવ 135 થી 400 રૂપિયા જેટલો મળ્યો હતો. ત્યારે ખેડૂતોને થોડી નિરાશા જોવા મળી હતી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક 2500 ક્વિન્ટલની નોંધાઈ છે. ત્યારે કપાસનો ભાવ 1325 થી 1525 રૂપિયા ભાવ રહ્યો હતો અને આ ઉપરાંત યાર્ડમાં જીરું, તુવેર, સોયાબીન, લસણની પણ ધરખમ આવક જોવા મળી છે. અને શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યાર સુધીમાં સૌથી વધારે ડુંગળી, બટાકા, વટાણા, ગાજર, કોબીજ અને ટામેટાની આવક જોવા મળી હતી. ત્યારે ખેડૂતોને વટાણાનો 460 થી 620 રૂપિયા ભાવ મળ્યો હતો. જ્યારે પાંદડાયુક્ત શાકભાજીની વાત કરીએ તો કોથમીર, પાલક, લીલી મેથી, કોબીજની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોથમીરનો ભાવ 70 થી 200 રૂપિયા મળ્યો હતો અને યાર્ડમાં બટાકાનો ભાવ 200 થી 300, બીટનો ભાવ 180 થી 430, ગલકાનો ભાવ 600 થી 800 અને ભીંડાનો ભાવ 800 થી 1000 રૂપિયા મળ્યો હતો. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી રાજકોટના જ નહીં પણ આજુબાજુના ગામના લોકો અહીંયા પોતાનો માલ વેચવા આવે છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરના ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી ખુશી જોવા મળી હતી. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1325 થી 1525 બોલાયો છે. તુવેરનો ભાવ 1240 થી 1640 બોલાયો છે. પીળા ચણાનો ભાવ 1020 થી 1265 બોલાયો છે. ત્યારે મગનો ભાવ 1200 થી 1830 બોલાયો છે. ત્યારે ચોળીનો ભાવ 1458 થી 2933 રૂપિયા બોલાયો છે. એરંડાનો ભાવ 1222 થી 1279 બોલાયો છે. ત્યારે શીંગ ફાડાનો ભાવ 1060 થી 1310 રૂપિયા બોલાયો છે. લસણનો ભાવ 1511 થી 3400 રૂપિયા બોલાયો છે અને ધાણાનો ભાવ 1250 થી 1600 રૂપિયા બોલાયો છે. ત્યારે વરિયાળીનો ભાવ જોઈએ તો 1260 થી 1846 રૂપિયા બોલાયો છે અને જીરુનો ભાવ 4050 થી 4286 રૂપિયા બોલાયો છે. શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટની આજની વાત કરીએ ભાવની તો લીંબુનો ભાવ 200 થી 900 બોલાયો છે. બટાકાનો ભાવ 200 થી 300, ટામેટાનો ભાવ 100 થી 200, કોથમીરનો ભાવ 70 થી 200 રૂપિયા બોલાયો છે. રીંગણનો ભાવ 300 થી 500 રૂપિયા બોલાયો છે. કોબીજનો ભાવ 40 થી 100 રૂપિયા બોલાયો છે. ત્યારે ભીંડાનો ભાવ 800 થી 1000 રૂપિયા બોલાયો છે. ટીંડોળાનો ભાવ 500 થી 700 રૂપિયા બોલાયો છે. કારેલાનો ભાવ 400 થી 700 બોલાયો છે. ત્યારે તુરિયાનો ભાવ 500 થી 800 રૂપિયા બોલાયો છે અને ગાજરનો ભાવ 300 થી 500 રૂપિયા બોલાયો છે. ત્યારે ગલકાનો ભાવ 600 થી 800, મેથીનો ભાવ 70 થી 200 રૂપિયા અને વાલનો ભાવ 700 થી 1000 રૂપિયા બોલાયો છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.